શ્રી વૈજનાથ માલણેશ્વર મહાદેવ મંદિર ખાતે ખુલ્લી જગ્યામાં તારીખ 2 માર્ચ 2026 સોમવારના રોજ સંધ્યા આરતી બાદ સાંજે 7 વાગે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી। મંદિરમાં આરતી થયા પછી ભક્તિભાવ સાથે હોલિકા દહન કરવામાં આવ્યું। ગાંધીનગરના સર્વે ભક્તોએ ઉપસ્થિત રહીને હોલિકા માતાના દર્શનનો લાભ લીધો અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણમાં યોજાયો। અમે જ્યારે અહીંયા 1971-72 રહેવા આવ્યા ત્યારે ઘર ટાઈપમાં રહેતા હતા ત્યારે આ મંદિર એક નાનકડી ડેરી હતું અને એ ડેરીમાં પણ અહીંયા હોલિકા દહનનું એક મહત્ત્વ જે છે એ પ્રમાણે હોલિકા દહનનું આયોજન કરવામાં આવતું હતું। એવી જ રીતે સેક્ટર 21ની અંદર અપના બજાર પાસે ત્યાં આખા સેક્ટર 21ના બધા જ સરકારી વસાહતીઓ ભેગા થઈ અને હોળી દહનનો કાર્યક્રમ કરતા હતા। આ વૈજનાથ મહાદેવનું મંદિર 1932ની સાલથી રેકોર્ડ ઉપર છે। અમે જ્યારે અહીંયા 1971-72માં રહેવા આવ્યા ત્યારે ઘર ટાઈપમાં રહેતા હતા ત્યારે આ મંદિર એક નાનકડી ડેરી હતું અને એ ડેરીમાં પણ અહીંયા હોલિકા દહનનું એક મહત્ત્વ જે છે એ પ્રમાણે હોલિકા દહનનું